તમે મને આને કઈ આપી ન દીધું, ખાલી મોટો કરી દીધો. એમાં કઈ નોખી નવાઈની વાત નથી. સમજાવ દે શું કરી દીધું તમે? કોને શું કર્યું તમે? તમે કાકા ચિંતા ન કરો, તમે તારે રોતા નહીં, હું એને સમજાવી દઉં. હું આને ઘર મૂકીને જાવ હવે ના લેવું. સમજા પેલા તને ખબર ન હોય આની કરતા આના બાપ વગરના હારા ગળો લાવી દીધા અહીંયા. એક વાત કહું ભાઈ, તું છે ને ભાગશાળી છો કે તારી પાસે છે ને મા બાપ છે. તું ગમે એ વસ્તુ માંગવી તું તારા મા બાપ માં માગી. મારી પાસે તો મા બાપ જ નથી. હું માગું તો કોની પાસે માગું? તને ખબર છે હું નાનો હતો જ્યારે 75 રૂપિયા દાડી હાલતી. મારા બાપ પાસે હોય ન હોય તોય મને કોઈ દી ના નથી પડી. 200-300 નું એ રમકડું મને લાવી દે. અત્યારે મારા પાસે બધું છે પણ મારી પાસે છે ને મા બાપ નથી. મને એમ થાય હું 4 વ્હીલર ને નજર ગામમાં ફેરું. ગામમાં મને બધા કે જો મારા મા બાપ કે જો મારો છોકરો જાય પણ મારે ક્યાંથી મા બાપ ક્યાંથી લાવવા? પૈસા હશે તો હું મારા બા બાપ ને અત્યારે હું ખરીદી નાખતો. અમે નાના 5 ભરું એને મોટા કરવામાં મારા બાપે ઢળડા કરી નાખી, જિંદગી કાઢી નાખી. તો એમ નથી કીધું કે આજ હું હારી જાઉં. એટલે જે આપણે 100 વ્હીલર જતા કાલે વાલે આપણે પ્રજા એમ કહીએ છીએ કે તમે મને શું કરી દીધું. ક્યારેક આપણે પાછળ ફરીને જોઈએ તો આપણને ખબર પડે કે આપણા કપડામાં જે સુગંધ આવે છે ને એ આપણા મા બાપના પરસેવાલી છે. તારે તારા મા બાપ છે તો એની કદર કરવી જોઈએ. આખી દુનિયામાં છે ને બધું વેસાતું મળે પણ મા બાપ છે ને કોઈ દી વેસાતા ન મળતા. જ્યાં છે ત્યાં સુધી એને છે ને રાજી ખુશીથી હાંસવાના હોય, એને હામું ન થવાનું. સારું બાત તો બોલતો નહીં અને હું જાઉં છું. હો